आज रोज जय विजय हनुमान मंदिर दशहरा कॉलोनी थी कल्याणेश्वर महादेव मंदिर देवजीपुरा आवास सुधी शिव परिवार साथे हनुमानजी અને કાજુબા સ્વરૂપે વિષ્ણુ ભગવાનની મૂર્તિ સાથે ભવ્ય કળશ યાત્રા કાઢવામાં આવી હતી। સાથે જ સોનગઢના બજારોમાં હોળીનો રંગ પણ સોનગઢ દેવજીપુરા ખાતે આવેલા આવાસમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા થોડા પૈસાઓ ભેગા કરી દાતાઓના સાથ સહકારથી ભવ્ય શિવ મંદિર બનાવવામાં આવ્યું અને ત્યાંના સ્થાનિકોની પ્રબળ આસ્થા અને પ્રયત્નોના કારણે અંતે મૂર્તિના દાતાઓ પણ શોધવામાં આવ્યા અને આજે એમની મહેનત સફળ થઈ। જ્યારે જય વિજય હનુમાન મંદિર સોનગઢ કોલેજ સામેથી મૂર્તિઓની સાથે ભવ્ય કળશ યાત્રા નીકળી, જેમાં રુદ્રપુરી મહારાજ નિલેશભાઈ ચંદાત્રે સાથે અનેક સંતો મહંતો જોડાયા અને યાત્રાને સફળ બનાવી હતી। કાર્યક્રમને સફળ બનાવવામાં જેપીભાઈ, સુરેશભાઈ, અશોકભાઈ રાણા, આવાસમાં રહેતા પ્રકાશભાઈ અને ત્યાંના સ્થાનિક તમામ યુવાઓ મહિલાઓએ ખૂબ મોટો ફાળો આપ્યો હતો। સાથે જ આવનારી 27 તારીખે સાંજે 5 વાગે મંદિર પર થનાર ભંડારા મહાપ્રસાદીનો લાભ લેવા સોનગઢ નગર અને તાલુકાની જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું હતું। એ સાથે જ આજે તાપીનું સોનગઢ કે જે આદિવાસી વિસ્તાર ગણાય છે અને આદિવાસીઓનો મુખ્ય તહેવાર એટલે હોળી, એવી હોળીની અનોખી સંસ્કૃતિની ઝલક પણ સોનગઢના બજારમાં જોવા મળી હતી। પોતાની સંસ્કૃતિ સાચવીને બેસેલા આદિવાસી સમાજે હોળી પર પોતાની સંસ્કૃતિના દર્શન કરાવતા લોકોએ આનંદનો અનુભવ કર્યો હતો। અત્યારે આજે ચેનલ તરફથી આપ સૌને પણ હોળી અને ધૂળેટીની રંગમય શુભકામનાઓ। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। પ્રકાશભાઈ ભગવાનદાસ વાળંદ, રહેવાનું મારે દેવજીપુરા આવાસ। આજ રોજ શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે? આજ રોજ સાહેબ 24 તારીખે શોભાયાત્રા છે આપણી કલ્યાણેશ્વર મહાદેવના મંદિરની નવનિર્માણ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન રાખેલું છે। આપણે કઈ જગ્યાએ મંદિર ભાઈનું? આપણે કલ્યાણેશ્વર મહાદેવનું મંદિર આપણે દેવજીપુરા આવાસમાં બનેલું છે સાહેબ, નવનિર્માણ નવું બનાવેલું છે। એની મૂર્તિઓ ક્યાંથી કા લઈને તમે જે આજે શોભાયાત્રા કાઢી છે? વિજયા હનુમાન દાદા દશેરા કોલોનીથી આપણે દેવજીપુરા આવાસ કલ્યાણેશ્વર મહાદેવના મંદિરે લઈ જવાના છે। આજે કેટલા દિવસની પૂજા ચાલશે આમાં? સાહેબ આજે 24 તારીખની શોભાયાત્રા છે। 24, 25, 26, 27 તારીખ સુધી આપણે મહાપૂજન ચાલશે અને 27 તારીખે 5 વાગે આપણે મહાપ્રસાદીનું આયોજન રાખેલું છે। સાંજે 5 વાગે? સાંજે 5 વાગે ભંડારાનું આયોજન રાખેલું છે। તો સૌ ભક્તોને આપણે આમંત્રણ આપીએ છીએ કે સર્વ ભક્તો આપણે નગરના બધા પ્રસાદ લેવા માટે ભગવાનના આવે। જી ધન્યવાદ। નિલેશભાઈ ચંદ્રાત્રે, સોનગઢ આવાસની અંદર ખૂબ જ મધ્યમ વર્ગના લોકોએ ખૂબ જ નાના પાયેથી શરૂ કરીને આજે સોનગઢ ગામની અંદર કલ્યાણેશ્વર મહાદેવની સ્થાપના કરી છે। માણસના મનની અંદર ભક્તિ, શ્રદ્ધા, ભાવ હોય અને આત્મવિશ્વાસ હોય તો તે શું ના કરી શકે, એનું જો કોઈ જીવતું જાગતું ઉદાહરણ હોય તો દેવજીપુરા આવાસના આ ભક્તિમય લોકો છે। તેમણે ખૂબ નાના પાયે શરૂઆત કરીને એક રૂપિયો લઈને ખૂબ નાના પાયેથી લઈને આજે આ મોટો મહોત્સવ કરી રહ્યા છે। તો સમગ્ર સોનગઢ વતી હું આવાસના ભક્તિમય લોકોનું નમન વંદન કરું છું। 3 દિવસ સોનગઢમાં ચાલનારા કાર્યક્રમની અંદર 24, 25 ને 26ની અંદર કલ્યાણેશ્વર મહાદેવની અંદર સ્થાપના થશે અને ત્યાર પછી 27 તારીખે સમગ્ર સોનગઢ માટે મહાપ્રસાદ ભંડારાનું આયોજન કરેલ છે। તો સમગ્ર સોનગઢ નગરની જનતાને હું આહવાન કરું છું કે દેવજીપુરા આવાસની અંદર આ થતા કાર્યક્રમની અંદર આપણે સૌ મોટી સંખ્યાની અંદર જોડાઈએ। જય શ્રી રામ।